Hello dear students, English Grammar and Composition Standard 7th second semester ની bookમાંથી. Today we are going to continue with question number 6 of chapter 1, the simple present tense. અગાઉના વિડીયોમાં આપણે પેજ નંબર 10 સુધી જોઈ ગયા હતા. આજે આપણે પેજ નંબર 11 ઉપર ક્વેશ્ચન નંબર 2 થી કન્ટિન્યુ કરવાના છીએ. તો ક્વેશ્ચન નંબર 2માં છે અંકિત વોચેસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. અહીંયા આપણે 4 અંડરલાઇન્સ જોવા મળે છે, તો 4 ક્વેશ્ચન્સ આપણે બનાવવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે અહીંયા અંકિત માટે બનાવીએ છીએ કે વાક્યનો અહીંયા પહેલાં આપણે અર્થ જોઈ લઈએ. તો અર્થ થાય છે કે અંકિત દર અઠવાડિયે થિયેટરમાં ગુજરાતી મૂવીઝ ગુજરાતી ફિલ્મો જુએ છે. સાદા વર્તમાન કાળનો આ વાક્ય છે. તો આપણે પ્રશ્ન બનાવીશું સૌથી પહેલાં અંકિત માટે કે કોણ દર અઠવાડિયે થિયેટરમાં ગુજરાતી મૂવીઝ જુએ છે. તો એનો જવાબ મળશે અંકિત. એટલે કોણ માટે ઇંગ્લિશમાં શબ્દ છે હુ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં પણ આપણે વિડીયોમાં શીખી ચૂક્યા છીએ કે હુથી જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ છીએ તો હુનો જે આન્સર છે, જેમ કે અહીંયા હુનો આન્સર છે અંકિત, તો એ હુનો આન્સર માઇનસ કરીને બાકી બધું જ એઝ ઇટ ઇઝ આપણે કોપી કરતા હોઈએ છીએ ક્વેશ્ચન બનાવવામાં. જેમ કે અહીંયા આપણે લખ્યું છે હુ વોચેસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ગુજરાતી મૂવીઝ માટે બનાવીએ છીએ. તો આપણે પ્રશ્ન પહેલાં ગુજરાતીમાં બનાવીએ કે અંકિત દર અઠવાડિયે થિયેટરમાં શું જુએ છે. તો શું આપણે યુઝ કર્યું વર્ડ, શું માટે ઇંગ્લિશમાં વર્ડ છે વોટ. હવે સાદો વર્તમાન કાળ છે અને અંકિત એક જ વચન છે, એટલે આપણે અહીંયા ડઝ લખ્યું છે. સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન બનાવીએ છીએ એક વચન માટે, એટલે આપણે ડઝ લખ્યું છે. તો વોટ ડઝ, પછી અંકિત, પછી અહીંયા વોચિસનો વોચ થાય છે કારણ કે આગળ ડઝ લખ્યું છે એટલે ક્રિયા એના મૂળ રૂપમાં આવે છે. તો વોચ ઇન ધ થિયેટર એવરી વીક. આનો આન્સર ગુજરાતી મૂવીઝ છે એટલે આપણે એ ગુજરાતી મૂવીઝ અહીંયા નથી લખવાનું. થર્ડ ક્વેશ્ચન આપણે બનાવ્યું છે કે ઇન ધ થિયેટર માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે કે અંકિત ગુજરાતી મૂવીઝ દર અઠવાડિયે ક્યાં જુએ છે. તો ક્યાં માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેર. અગેન વાક્ય સાદા વર્તમાન કાળનો અને એક વચનનો છે, તેથી આપણે અહીંયા ડઝ યુઝ કર્યું છે. વેર ડઝ અંકિત વોચ. વોચિસ નથી લખ્યું, વોચ લખ્યું છે કારણ કે આગળ ડઝ લખ્યું એટલે અહીંયા ક્રિયા એના મૂળ રૂપમાં. Where does Ankit watch ગુજરાતી મૂવીઝ એવરી વીક ઇન ધ થિયેટર? એનો જવાબ છે એટલે એક પ્રશ્નમાં નથી. હવે આપણે પ્રશ્ન બનાવીએ છીએ એવરી વીક માટે. એવરી વીક માટે આપણે પ્રશ્ન બનાવીશું કે અંકિત થિયેટરમાં ગુજરાતી મૂવીઝ ક્યારે જુએ છે. તો ક્યારે માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેન. વેન પછી આપણે સાદો વર્તમાન કાળ છે, અંકિત એક વચન છે એટલે આપણે ડઝ લખ્યું છે. વેન ડઝ અંકિત વોચ, આગળ ડઝ લખ્યું છે એટલે ક્રિયા એના મૂળ રૂપમાં છે. ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એટલે કે અંકિત ગુજરાતી મૂવીઝ થિયેટરમાં ક્યારે જુએ છે. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 3 છે કે રજની સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. એનો અર્થ થાય છે કે દર સવારે ક્લાસરૂમમાં રજની પ્રાર્થના ગાય છે. તો અહીંયા પર વાક્ય સાદા વર્તમાન કાળનો છે અને એક વચનનો છે. તો આપણે ઉપર જેવી રીતે કર્યું છે એક્ઝેક્ટલી એવી રીતે જ અહીંયા પણ છે. 4 પ્રશ્નો બનાવવાના છે. સૌથી પહેલાં આપણે રજની માટે પ્રશ્ન બનાવ્યું છે. તો આપણે લખીશું કે કોણ દર સવારે ક્લાસરૂમમાં પ્રાર્થના ગાય છે. તો કોણ માટે ઇંગ્લિશમાં વર્ડ છે હુ, અને હુ પછી આખો સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ લખવામાં આવે છે. હુથી ક્વેશ્ચન ઓલવેઝ ઇઝી હોય છે. હુ સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. પછી આપણે પ્રેયર્સ માટે પ્રશ્ન બનાવીએ છીએ કે રજની દરરોજ સવારે ક્લાસરૂમમાં શું ગાય છે. તો પ્રાર્થના ગાય છે. શું માટે ઇંગ્લિશમાં વર્ડ છે વોટ. વાક્ય સાદા વર્તમાન કાળનો છે અને એક વચન છે. રજની એક જ નામ છે એટલે એક વચન છે, ખબર પડી ગઈ છે. વર્તમાન કાળનો છે, સાદો વર્તમાન કાળ, કારણ કે ક્રિયા પછી અહીંયા એસ લખેલું છે. તો એક વચન છે, સાદો વર્તમાન કાળ છે એટલે આપણે વોટ પછી ડઝ લખ્યું છે. વોટ ડઝ રજની પછી સિંગ,
ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું છે, કારણ કે આગળ ડઝ લખ્યું છે એટલે ક્રિયા એના મૂળ રૂપમાં છે. વોટ ડઝ રજની સિંગ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ, એટલે કે સવારમાં એ ક્લાસરૂમમાં શું ગાય છે, તો પ્રેયર્સ એનો આન્સર છે. તો પ્રેયર્સ નથી લખવાનું આપણે વાક્યમાં. પછી આપણે ક્લાસરૂમ માટે પ્રશ્ન બનાવીશું. તો દરરોજ સવારમાં પ્રાર્થના, રજની ક્યાં પ્રાર્થના ગાય છે, તો ક્લાસરૂમમાં ગાય છે. ક્યાં માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેર. અગેન વાક્ય સાદા વર્તમાન કાળનો અને એક વચનનો છે એટલે આપણે ડઝ લખ્યું છે. વેર ડઝ રજની સિંગ, સિંગ ક્રિયા મૂળ રૂપમાં આવી ગયું કારણ કે આગળ ડઝ છે. પ્રેયર્સ એવરી મોર્નિંગ, ઇન ધ ક્લાસરૂમ નથી લખવાનું કારણ કે એનો જવાબ છે. પછી આપણે પ્રશ્ન, તો અહીંયા મેં હવે એડિટ કરી દીધું છે. વેન ડઝ રજની સિંગ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ, જેનો અર્થ થાય છે કે ક્લાસરૂમમાં રજની પ્રેયર્સ ક્યારે ગાય છે. સેમ એવી રીતે જ આ ક્વેશ્ચન નંબર 4 છે કે મિસિસ વ્યાસ ટીચર્સ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. અહીંયા પણ આપણે 4 પ્રશ્ન બનાવવાના છે. આ વાક્યનો અર્થ થાય છે કે મિસિસ વ્યાસ દર શનિવારે એમના ઘરમાં ઇંગ્લિશ ભણાવે છે. સૌથી પહેલાં આપણે મિસિસ વ્યાસ માટે પ્રશ્ન બનાવીશું કે કોણ ઇંગ્લિશ ભણાવે છે દર શનિવારે. તો કોણ માટે ઇંગ્લિશમાં વર્ડ છે હુ. હુ ટીચર્સ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. દેન આપણે ઇંગ્લિશ માટે પ્રશ્ન બનાવીશું કે મિસિસ વ્યાસ દર શનિવારે એમના ઘરમાં શું ભણાવે છે. તો શું માટે ઇંગ્લિશમાં વર્ડ છે વોટ. મિસિસ વ્યાસ એક વચન છે, તો એક વચન અને સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળ કેવી રીતે ખબર પડે છે કે ક્રિયાપદની પાછળ ES લખેલું છે. તો આ એક વચન છે અને સાદો વર્તમાન કાળ છે એટલે આપણે ડઝ લખ્યું છે કે વોટ ડઝ મિસિસ વ્યાસ ટીચ. ટીચીસ આપણે નથી લખતા કારણ કે આગળ ડઝ લખેલું છે. એટ હર હાઉસ એવરી સેટરડે, ઇંગ્લિશ આપણે નથી આમાં લખતા કારણ કે ઇંગ્લિશ એનો જવાબ છે. અને સેમ એવી રીતે કે ક્યાં ભણાવે છે, તો ક્યાં માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેર. વેર ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એવરી સેટરડે. પછી આપણે ક્યારે ભણાવે છે, તો શનિવારે. ક્યારે માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેન. વેન ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એટ હર હાઉસ. નેક્સ્ટ ક્વેશ્ચન પણ એવી રીતે જ છે. મિસ્ટર જાડેજા કમ્સ ટુ ધ ઓફિસ એટ 9 o'clock એવરી ડે. વાક્યનો અર્થ થાય છે કે મિસ્ટર જાડેજા દરરોજ 9 વાગે ઓફિસમાં આવે છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન, હુ કમ્સ ટુ ધ ઓફિસ એટ 9 o'clock એવરી ડે. એટ 9 o'clock એવરી ડે એટલે કે દરરોજ 9 વાગે ઓફિસ કોણ આવે છે, તો મિસ્ટર જાડેજા. પછી ટુ ધ ઓફિસ ક્યાં આવે છે, તો ક્યાં માટે વર્ડ છે વેર. વેર ડઝ મિસ્ટર જાડેજા કમ એટ 9 o'clock એવરી ડે. પછી ક્યારે, કયા સમયે, તો વેન ડઝ. સમય માટે અહીંયા આપણે અલગ પ્રશ્ન બનાવ્યું છે. ક્યારે એવરી ડે માટે આપણે અહીંયા પ્રશ્ન બનાવ્યું છે કે વેન ડઝ મિસ્ટર જાડેજા કમ ટુ ધ ઓફિસ. પછી સમય માટે તો એટ વોટ ટાઈમ. અહીંયા આપણે એકચ્યુઅલી જે વોટ વાળો ક્વેશ્ચન છે એ અહીંયા ફિટ નથી થતું એટલે આપણે એક ક્યારે એ દરરોજ માટે આપણે બનાવી દીધું ને એક ટાઈમ માટે. ટાઈમ માટે જ્યારે આપણે પ્રશ્ન પર્ટિક્યુલર ટાઈમ કયા સમયે આવે છે, તો ટાઈમ માટે જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ છીએ તો એટ વોટ ટાઈમ એવી રીતે આપણે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. તો એટ વોટ ટાઈમ મિસ્ટર જાડેજા કમ ટુ ધ ઓફિસ એવરી ડે. હવે જ્યારે આપણે એટ વોટ ટાઈમ એવી રીતે આપણે પ્રશ્ન બનાવ્યું છે તો અહીંયા ડઝનો ઉપયોગ થતો નથી. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 6 લઈએ છીએ. ક્વેશ્ચન નંબર 6માં મનન વોશિસ હિઝ કાર ઇન ધ ગરાજ એવરી ડે એવરી મોર્નિંગ. તો આ પણ સાદા વર્તમાન કાળ અને એક વચનનો પ્રશ્ન છે. વાક્યનો અર્થ છે કે મનન એની કાર દર સવારે ગરાજમાં વોશ કરે છે અને એક્ઝેક્ટલી એવી રીતે જેવી રીતે આપણે આગળના પ્રશ્નોમાં જોયું છે એવી રીતે જ અહીંયા પણ કરવાનું છે. પછી 7th નંબર, મિસિસ મહેતા કુક્સ ફૂડ ઇન ધ કિચન એટ 7 PM. વાક્યનો અર્થ થાય છે કે મિસિસ મહેતા સાંજે 7 વાગે કિચનમાં ખોરાક રાંધે છે. એક વચન અને સાદા વર્તમાન કાળનો વાક્ય છે એટલે ઉપર આપણે શીખી ગયા એ જ રીતે અહીંયા પણ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 8માં આપણે આ અલગ એવી રીતે છે કારણ કે ક્વેશ્ચન નંબર 8માં વાક્ય વર્તમાન કાળનો તો છે પણ બહુવચન છે. અત્યાર સુધી આપણે એક વચનનું જોયું છે. બહુવચન કેવી રીતે ખબર પડી કે ગર્લ્સ લખેલું છે એટલે બહુવચન છે. ત્યારબાદ ક્રિયાપદ એના મૂળ રૂપમાં છે તો એ વર્તમાન કાળનો થયો. તો આના ઉપરથી આપણને ખબર પડી છે કે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં પણ બહુવચનમાં છે. વાક્યનો આપણે જે વાક્ય વાંચીએ ધ ગર્લ્સ ડ્રો રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. એનો અર્થ થાય છે કે દિવાળી દરમિયાન એમના ક્લાસમાં છોકરીઓ રંગોળી દોરે છે. ફર્સ્ટ આપણે કોણ દોરે છે તો હુ ડ્રો.
અહીંયા ડ્રોઝ આપણે નથી લખતા, ડ્રો લખીએ છીએ કારણ કે આ બહુવચન છે. હુ અને વર્તમાન કાળમાં બહુવચન સાથે ક્રિયાપદ મૂળ રૂપમાં હોય છે. એકવચન સાથે એસ અથવા ઈએસ આવે છે ક્રિયા પ્રમાણે. હુ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. ત્યારબાદ આપણે રંગોલી માટે પ્રશ્ન બનાવીએ છીએ કે શું દોરે છે ક્લાસરૂમમાં. તો વોટ ડુ, ડઝ અત્યાર સુધી આપણે લખતા હતા એક વચનમાં, પણ સાદા વર્તમાન કાળમાં જ્યારે બહુવચન છે તો આપણે ડુ લખીએ છીએ. વોટ ડુ ધ ગર્લ્સ ડ્રો, ક્રિયાપદ પાછું એના મૂળ રૂપમાં કારણ કે આગળ ડુ છે. વોટ ડુ ધ ગર્લ્સ ડ્રો ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. નેક્સ્ટ ઇન ધ ક્લાસરૂમ માટે આપણે પ્રશ્ન બનાવીએ છીએ કે ક્યાં દોરે છે. તો વેર, ક્યાં માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેર. ગર્લ્સ બહુવચન છે એટલે આપણે ડુ લખ્યું છે. વેર ડુ ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ડ્યુરિંગ દિવાળી. ડ્યુરિંગ દિવાળી એટલે ક્યારે, આપણે ક્યારે માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેન. વેન પછી ડુ. ડુ કેમ લખ્યું કારણ કે અહીંયા ગર્લ્સ છે બહુવચન છે તો સાદા વર્તમાન કાળ બહુવચનમાં આપણે ડુ લખીએ છીએ. વોટ ડુ ધ, વેન ડુ ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ. ક્વેશ્ચન નંબર 9 છે નિતિન વિલ પાર્ક હિઝ કાર ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, જેનો અર્થ થાય છે કે સવારમાં નિતિન એની ગાડી સ્કૂલમાં પાર્ક કરશે. વાક્ય જે છે એ ભવિષ્યકાળમાં છે પણ અહીંયા એક વચન છે. એક વચન ભવિષ્યકાળ છે તો અહીંયા વિલ લખેલું જ છે તો આપણે એમાં ડુ ડઝ એવું વિચારવાની જરૂર નથી કારણ કે વર્તમાન કાળ નથી કે આપણે ડુ આવશે કે ડઝ આવશે એ વિચારવાનું છે. ભવિષ્યકાળ છે એટલે વિલ આવશે. તો કોણ એની ગાડી સ્કૂલમાં સવારમાં પાર્ક કરે છે તો કોણ માટે હુ. હુ પછી વિલ. હુ વિલ પાર્ક હિઝ કાર ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. દેન પછી શું પાર્ક કરે છે તો વોટ. વોટ પછી વિલ, ભવિષ્યકાળનો છે એટલે વોટ વિલ નિતિન પાર્ક ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. સવારમાં એ શું પાર્ક કરશે. ત્યારબાદ આપણે લખ્યું છે વેર એટલે કે ક્યાં પાર્ક કરશે એની ગાડી સવારમાં તો ઇન ધ સ્કૂલમાં. વેર પછી વિલ લખ્યું છે કારણ કે ભવિષ્યકાળમાં છે. નેક્સ્ટ આપણે અહીંયા જોઈએ છે જો ભવિષ્યકાળમાં એક વચન છે વિલ છે. હવે 10th ક્વેશ્ચન પણ ભવિષ્યકાળનો જ છે. ધ ચિલ્ડ્રન વિલ પ્રેઝન્ટ અ પ્લે ઇન ધ એસેમ્બલી હોલ ટુમોરો. વિલ અહીંયા પણ છે એનો અર્થ ખબર પડી જાય છે કે આ ભવિષ્યકાળ છે. અહીંયા નિતિન એક વચન છે, અહીંયા ચિલ્ડ્રન એટલે બાળકો એટલે બહુવચન છે. એક વચન ભવિષ્યકાળ અહીંયા હતું અને અહીંયા છે બહુવચન ભવિષ્યકાળ. તો એનાથી પણ એના કંઈ નિયમમાં બદલાવ થતું નથી. અહીંયા પણ વિલ જ આવે છે. હુ વિલ પ્રેઝન્ટ અ પ્લે ઇન ધ એસેમ્બલી હોલ ટુમોરો એટલે કે કોણ નાટક એસેમ્બલી હોલમાં આવતીકાલે રજૂ કરશે. ત્યારબાદ અ પ્લે, અહીંયા પ્લેનો અર્થ નાટક થાય છે. તો બાળકો આવતીકાલે એસેમ્બલી હોલમાં શું રજૂ કરશે તો શું માટે અહીંયા વોટ વિલ ધ ચિલ્ડ્રન પ્રેઝન્ટ ઇન ધ એસેમ્બલી હોલ ટુમોરો. ત્યારબાદ ક્યાં રજૂ કરશે તો વેર વિલ ધ ચિલ્ડ્રન પ્રેઝન્ટ અ પ્લે ટુમોરો એટલે કે બાળકો આવતીકાલે નાટક ક્યાં રજૂ કરશે. ત્યારબાદ ક્યારે રજૂ કરશે, ક્યારે માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેન. તો વેન વિલ ધ ચિલ્ડ્રન પ્રેઝન્ટ અ પ્લે ઇન ધ એસેમ્બલી હોલ એટલે કે બાળકો એસેમ્બલી હોલમાં નાટક ક્યારે રજૂ કરશે. તો અહીંયા એક વચન છે અને અહીંયા બહુવચન છે પણ ભવિષ્યકાળ છે એટલે આપણે ભવિષ્યકાળમાં ડુ ડઝનો ઉપયોગ કરતા નથી. ભવિષ્યકાળમાં આપણે વિલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 7થી કન્ટિન્યુ કરીશું. અને વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.